हेलो स्टूडेंट, विषय रसायण विज्ञान प्रकरण नंबर 6 उष्मागतिशास्त्र। एमां आजे आपणे एक नवा अवस्था विधेय विषे समझीए जेनुं नाम छे एन्थाल्पी। हवे एन्थाल्पी जेनी संज्ञा आपणे लईए छीए स्मॉल एच। हवे स्टूडेंट आपणे एन्थाल्पी जे एक नवुं अवस्था विधेय छे तेने समजता पहला આપણે શરૂઆત કરીએ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમથી। અને તમે બધા જ ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ છે એના વિશે જાણો છો। તો આપણે સૌ પ્રથમ લખીએ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ। તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ સ્ટુડન્ટ શું છે? તો એ છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ। હવે તેમાં સ્ટુડન્ટ આપણે જાણીએ છીએ કે ડબલ્યુ છે એટલે કે કાર્ય, એમાં ડબલ્યુ બરાબર શું આવશે સ્ટુડન્ટ? પી ડેલ્ટા વી આવે। તો અહીંયા આપણે ડબલ્યુ બરાબર લઈએ પી ડેલ્ટા વી। તો સૂત્રમાં લખીએ ક્યુ પ્લસ, હવે અહીંયા જો ક્યુ પ્લસ ડબલ્યુ છે, ડબલ્યુ બરાબર આપણે અહીંયા પી ડેલ્ટા વી લખવાનું છે। પણ અહીંયા આપણે માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી એવું લખીશું। હવે સ્ટુડન્ટ તમને એવો વિચાર આવશે કે અહીંયા મેં માઇનસનું ચિહ્ન કેમ મૂક્યું? કારણ કે અહીં આપણે જે પ્રણાલી લીધી છે તેમાં પ્રણાલી દ્વારા કાર્ય થઈ રહ્યું છે। અને તમે બધા જ સ્ટુડન્ટ જાણો છો કે જ્યારે પણ પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે આપણે તે કેવું લઈએ છીએ? ઋણ લઈએ છીએ। એટલા માટે ડબલ્યુ બરાબર માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી મેં લખ્યું છે। હવે પ્રશ્ન આપણે એન્થાલ્પી એક નવું અવસ્થા વિધેય છે, એમાં પ્રશ્ન શું છે? એન્થાલ્પી અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવો અથવા તો સાબિત કરો કે એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા એચ બરાબર ક્યુપી થાય। આનો અર્થ શું થાય છે? તો કે અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર જે હોય છે તે એન્થાલ્પીમાં થતા ફેરફાર જેટલો હોય છે। હવે આ વસ્તુ આપણે સાબિત કરવાની છે। તો સ્ટુડન્ટ આપણે અચળ દબાણે જે પ્રક્રિયા થાય તેના વિશે સમજતા પહેલાં આપણે અચળ કદે જે પ્રક્રિયાઓ થાય છે તેના વિશેની માહિતી મેળવીએ। તો આપણે પ્રણાલી કેવી લઈએ? તો કે પ્રણાલીમાં જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા અચળ કદે થાય છે। તો એના માટેનું સૂત્ર મેળવીએ સૌથી પહેલાં। તો લખીએ અચળ કદે થતી પ્રક્રિયાઓ માટે ઓકે। તો હવે જો અચળ કદે અહીંયા પ્રક્રિયા થઈ રહી છે, ઓકે, એનો અર્થ શું થયો કે વી અચળ કદ વી એટલે કે વોલ્યુમ શું છે અહીંયા સ્ટુડન્ટ? અચળ છે। ઓકે, કદ અચળ હોય, તમારો કદ બદલાતો નથી પ્રક્રિયા દરમિયાન, તો કદમાં થતો ફેરફાર
डेल्टा वी शू थई जाए स्टूडंट? शून्य थाय। ओके, हवे आपणे उष्मागतिशास्त्रनो जे आ प्रथम नियमनुं सूत्र मूक्युं तेनी अंदर अचल कदे थती प्रक्रियाओमां कदमां थतो फेरफार डेल्टा वी 0 थाय छे ते अहींया मूकीए। ओके, तो जुओ शुं लखाशे हवे? तो हवे आपणे अहींया लखीए डेल्टा यू बराबर क्यू माइनस पी एक्सटर्नल इंटू डेल्टा वी नी जगह शू लखीए? 0। पी एक्सटर्नल इंटू 0 एटले 0 थई जशे स्टूडंट। अने अहींया अचल कदे प्रक्रिया थई रही छे एटले उष्मामां थतो फेरफार क्यूवी लखाशे। तेथी डेल्टा यू बराबर क्यू वी, कारण के पी एक्सटर्नल इंटू 0 0 एटले आंतरिक ऊर्जा में थतो फेरफार डेल्टा यू बराबर क्यू वी आवशे। हवे अहींया जुओ आ जे आपणने समीकरण मळ्युं डेल्टा यू बराबर क्यू वी, आ समीकरण आपणने कोनी माटे मळ्युं? तो के अचल कदे जे प्रक्रियाओ थाय छे ते प्रक्रियाओमां उष्मामां थतो फेरफार जे होय छे ते आंतरिक ऊर्जामां थता फेरफार जेटलो होय छे। आ अर्थ आपे काढी सकीए। पण स्टूडंट रसायण विज्ञानमां जे प्रक्रियाओ थाय छे ते प्रक्रियाओ अचल कदे घणी ओછી थाय छे। એટલે રસાયણ વિજ્ઞાનમાં જેટલી પણ પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાઓ મોટા ભાગે આપણે અચળ દબાણ રાખીને કરતા હોઈએ છીએ અને તેથી જ આપણે અચળ દબાણે થતી જે પ્રક્રિયાઓ છે તે માં થતો જે ફેરફાર છે તેના વિશે સમજીએ। તો અચળ દબાણે થતી પ્રક્રિયાઓને સમજવા માટે ફરીથી આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના ગાણિતિક સ્વરૂપનો ઉપયોગ કરીએ। તો અહીંયા હવે આપણે લખીએ અચળ દબાણે થતી પ્રક્રિયાઓ માટે। ચલો, પ્રક્રિયા અચળ દબાણે થઈ રહી છે તેથી દબાણ એટલે કે પ્રેશર P અચળ રહેશે। ઓકે, હવે અહીંયા જો હવે આપણે અહીંયા શું કરીએ તો કે ફરીથી સૂત્ર મૂકીએ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ। ચલો, ડબલ્યુની જગ્યાએ આપણે હમણાં જ જોયું શું લખીશું? પી ડેલ્ટા વી। ઓકે, તો ડેલ્ટા યુ બરાબર અચળ દબાણે થતી પ્રક્રિયા છે એટલે અચળ દબાણે ઉષ્મામાં થતા ફેરફાર માટે લખીએ આપણે ક્યુ પી। ડબલ્યુની જગ્યાએ લખીએ માઇનસ પી ડેલ્ટા વી। ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, કોઈપણ પ્રક્રિયા હોય તે પ્રક્રિયાની પ્રારંભિક અવસ્થા હોય અને અંતિમ અવસ્થા હોય તો એ પ્રક્રિયાની પ્રારંભિક અવસ્થાને આપણે ઇનિશિયલ અને અંતિમ અવસ્થાને ફાઇનલ એવું કહેતા હતા। હવે કોઈપણ પ્રક્રિયા છે બરાબર, એની પ્રારંભિક અવસ્થા જે છે એની પ્રારંભિક અવસ્થાને આપણે 1 કહીએ પહેલી, અને અંતિમ અવસ્થા જે છે તેને આપણે કહીએ 2। ઓકે, હવે આપણે પ્રારંભિક અવસ્થાને 1 કીધું
અંતિમ અવસ્થાને 2 કહ્યું. ડેલ્ટા યુ એનો અર્થ થાય છે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. હવે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ તો આપણે કેવી રીતે મેળવીએ? તો કે અંતિમ અવસ્થામાં જે આંતરિક ઉર્જા હોય તેમાંથી આપણે પ્રારંભિક અવસ્થામાં જે ઉર્જા હોય આંતરિક ઉર્જામાં હોય તે લખીએ. એટલે ડેલ્ટા યુ બરાબર આપણે શું લખીએ? U2 માઇનસ U1. એ જ રીતે ડેલ્ટા વી છે. હવે અચળ દબાણે પ્રક્રિયા થઈ રહી છે એટલે અહીંયા કદમાં ફેરફાર થાય છે. અહીંયા અચળ કદે થતી પ્રક્રિયા હતી એટલે કદ અચળ હતું ને કદમાં થતો ફેરફાર 0 લીધો હતો. પણ આ તો આપણે કેવી પ્રક્રિયાઓ માટે ગણતરી કરી રહ્યા છીએ? અચળ દબાણે. તો અહીંયા ડેલ્ટા વી એટલે કદમાં થતો ફેરફાર ડેલ્ટા વી બરાબર શું લઈશું? V2 માઇનસ V1. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, QP છે અચળ દબાણે થતી પ્રક્રિયા. તો QP એઝ ઇટ ઇઝ રહેશે. દબાણ આપણે લીધું છે દબાણ P. તો બે અવસ્થા બતાવી છે 1 અને 2. દબાણ P લીધું છે તો અહીં આપણે P બરાબર લખી શકીએ P1 બરાબર P2. ઓકે, તો હવે આ જે બધી વેલ્યુ છે એ આપણે આ સૂત્રમાં મૂકીએ. તો જો અહીંયા શું થશે? ડેલ્ટા યુમાં આપણે મૂકી દઈએ સ્ટુડન્ટ U2 માઇનસ U1. અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર QP. એ જ રીતે હવે અહીંયા જો P એ હમણાં એમની એમ રહેવા દઈએ. ડેલ્ટા વીમાં મૂકીએ V2 માઇનસ V1. હવે U2 માઇનસ U1 બરાબર QP. તો માઇનસ P V2. તો અહીંયા આપણે લખી શકીએ માઇનસ P2 V2. માઇનસ માઇનસ થઈ જશે સ્ટુડન્ટ આપણા પ્લસ. તો અહીંયા Pની જગ્યાએ લઈ લઈએ P1 V1. ઓકે, કારણ કે અચળ દબાણ છે એટલે P બરાબર P1 બરાબર P2 લઈ શકીએ. હવે અહીંયા જુઓ, અચળ દબાણે થતી પ્રક્રિયાઓ માટે ઉષ્મામાં થતા ફેરફાર વિશે આપણે સમજ મેળવવાની છે અને સાબિત કરવાનું છે કે તે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H બરાબર હોય છે. તો અહીંયા હવે આપણે આ સમીકરણમાં શું કરીશું? અચળ દબાણે ઉષ્મામાં થતા ફેરફાર QP ને સમીકરણના શું બનાવીશું? કરતા. હવે શું કરીશું કે જે બીજી અવસ્થાવાળા પદો છે એને એક તરફ લઈ લઈએ અને પ્રારંભિક અવસ્થાવાળા જે પદો છે તેને એક સાથે લઈ લઈએ અને QP ને સૂત્રના કરતા બનાવી દઈએ. તો શું લખાશે? તો જુઓ અહીંયા થશે U2. P2 V2 માઇનસ છે બરાબરની આ બાજુ આવે તો થશે U2 પ્લસ P2 V2 માઇનસ એવા ને એવા. હવે લખીએ U1 પ્લસ P1 V1 છે એની જગ્યાએ લખીએ માઇનસ P1 V1. ઓકે, હવે અહીંયા જુઓ U2 પ્લસ P2 V2 એને કૌંસ કરીએ માઇનસ U1 પ્લસ P1 V1 બરાબર શું લખીએ? QP. હવે કૌંસની બહાર માઇનસ છે એટલે અંદરના ચિહ્નો બદલાઈ જાય તો આપણે લખી શકીએ U2 પ્લસ P2 V2 માઇનસ U1 પ્લસ P1 V1. ઓકે, હવે અહીંયા આપણને U2 પ્લસ P2 V2 માઇનસ U1 પ્લસ P1 V1 બરાબર અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર QP આપણને મળ્યું. હવે આપણને સ્ટુડન્ટ અહીંયા જો કયું પદ મળે છે? તો હવે આપણને અહીંયા પદ મળ્યું છે સ્ટુડન્ટ U પ્લસ PV. આ U2 પ્લસ P2 V2 U1 પ્લસ P1 V1 એટલે આપણને કયું પદ મળ્યું છે સ્ટુડન્ટ? આ U પ્લસ PV. આ પદ આપણને મળ્યું છે. તો આ પદને આપણે એવું કહી શકીએ કે અચળ દબાણે થતી જે પ્રક્રિયાઓ છે, ઓકે, એ પ્રક્રિયાઓ અને એમાં થતો જે ઉષ્માનો ફેરફાર છે તે ફક્ત આંતરિક ઉર્જામાં થતા ફેરફાર ડેલ્ટા યુ ઉપર આધાર રાખતો નથી, પરંતુ આ જે આપણને આખું પદ મળ્યું છે U2 પ્લસ P2 V2 માઇનસ U1 પ્લસ P1 V1
એના ઉપર આધાર રાખે છે, એટલે કે ફક્ત યુ ઉપર આધાર રાખતો નથી. અચળ દબાણે થતી જે ઉષ્માનો ફેરફાર છે એ ફક્ત આંતરિક ઉર્જા ઉપર આધાર રાખતો નથી, પણ આ સમગ્ર પદ ઉપર આધાર રાખે છે. તો અહીં આપણને જે આ યુ પ્લસ પીવી જે પદ બન્યું તે પદને આપણે કહીશું એન્થાલ્પી. શું કહીશું? એન્થાલ્પી. અને એની સંજ્ઞા લઈએ આપણે એચ. તો યુ પ્લસ પીવી આ પદને આપણે એન્થાલ્પી એચ કહ્યું. તો હવે આપણે આનો ઉપયોગ અહીંયા સૂત્રમાં કરીએ તો અહીંયા હું શું લખીશ સ્ટુડન્ટ? U2 પ્લસ P2 V2 જે છે તેમાં આપણે લખીએ H2 અને માઇનસ U1 પ્લસ P1 V1 છે ત્યાં લખીએ H1 બરાબર QP. હવે જો H2 માઇનસ H1 બરાબર QP, તો આનો અર્થ શું થાય? તો આનો અર્થ આપણે એવું કાઢી શકીએ છીએ કે અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર હવે H2 માઇનસ H1 જેટલો. હવે H2 માઇનસ H1 એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર કહેવાય. ઓકે, જેવી રીતે V2 માઇનસ V1 કદમાં થતો ફેરફાર એને ડેલ્ટા V લખ્યો. U2 માઇનસ U1 આંતરિક ઉર્જામાં થતા ફેરફારને ડેલ્ટા U લખ્યું. એ જ રીતે આપણે H2 માઇનસ H1 એટલે કે એન્થાલ્પીમાં થતા ફેરફારને ડેલ્ટા H એવું લખી શકીએ. ઓકે, તો અહીંયા H2 માઇનસ H1માં હું શું મૂકીશ? ડેલ્ટા H. એટલે કે એન્થાલ્પીમાં થતો ફેરફાર એ કોના જેટલો હોય છે? તો કે પ્રક્રિયામાં થતા ઉષ્માના ફેરફાર જેટલો હોય છે. ઓકે, તો સ્ટુડન્ટ આપણે જો ક્વેશ્ચન લખ્યો છે, સાબિત કરો કે ડેલ્ટા H બરાબર શું થાય છે? QP. તો આપણે અહીંયા આ સૂત્રમાં સાબિત કર્યું કે ડેલ્ટા H બરાબર QP. ઓકે સ્ટુડન્ટ, ડેલ્ટા U બરાબર QV અને ડેલ્ટા H બરાબર QP આ જે આપણે સમીકરણો મેળવ્યા. તો આ બંને સમીકરણો ઉપરથી સ્ટુડન્ટ એવું તારણ કાઢી શકાય છે કે અહીં તમે જોઈ શકો છો કે અહીં બંને કન્ડિશનમાં ઉષ્માનો ફેરફાર થઈ રહ્યો છે. પરંતુ સ્ટુડન્ટ આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રક્રિયા અચળ કદે કરવામાં આવી હોય ત્યારે તેની અંદર શોષાયેલી જે ઉષ્મા છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખાય છે. અને હમણાં આપણે ઉષ્મા શોષક પ્રક્રિયાની જ વાત કહી રહ્યા છે એ આપણે સમજવાનું છે. અને તેથી જ અહીંયા આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ QV એ ધન મૂલ્ય છે. જો અચળ કદે થતી પ્રક્રિયાઓ માટે ઉષ્મા ઉત્પન્ન થતી હોત અથવા તો ઉષ્માનું ઉત્સર્જન થતું હોત તો તે પ્રક્રિયા કેવી હોત? ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોત. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ત્યારે અહીંયા જે મૂલ્ય હોય તે આપણને ઋણ મળતું. એ જ રીતે અચળ દબાણ માટે વાત કરીએ તો અચળ દબાણે પ્રક્રિયા થતી હોય તે સમયે શોષાયેલી ઉષ્મા છે તેનું મૂલ્ય ડેલ્ટા H બરાબર QP જેટલું મળે. અને અચળ દબાણે થતી પ્રક્રિયામાં જો ઉષ્મામાં થતો ફેરફાર એટલે કે જો ઉષ્મા ઉત્પન્ન થતી હોય ત્યારે એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા H બરાબર QP જે છે તેનું મૂલ્ય આપણને ઋણ મળે છે. હવે આ જે બધી પ્રક્રિયાઓ થાય છે, ઓકે, અચળ કદે થતી પ્રક્રિયાઓ છે અને અચળ દબાણે થતી પ્રક્રિયાઓ છે. એમાં તમે જુઓ તો આપણે એવું કહી શકીએ કે અચળ કદે થતી પ્રક્રિયાઓમાં જે શોષાતી ઉષ્મા અથવા તો ઉષ્મામાં થતો ફેરફાર એ આંતરિક ઉર્જાના ફેરફાર ડેલ્ટા U જેટલો હોય છે. જ્યારે અચળ દબાણે થતી પ્રક્રિયાઓ માટે ઉષ્મામાં થતો ફેરફાર અથવા તો શોષાતી જે ઉષ્મા છે તે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H જેટલો હોય છે. અહીંયા સ્ટુડન્ટ Q એ પથ વિધેય છે, એટલે ઉષ્મા પથ વિધેય. પથ વિધેય આપણે જોયું હતું, પથ વિધેય અને અવસ્થા વિધેય. અવસ્થા વિધેયમાં શું હતું કે જે તે પ્રક્રિયાની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે તેને આપણે અવસ્થા વિધેય કહીએ છીએ. અને પથ વિધેય કોને કહીએ છીએ? તો કે પ્રક્રિયા કઈ રીતે કયા પથથી એટલે કે કયા તબક્કાઓમાં થાય છે
તેના ઉપર આધાર રાખે તેને પથ વિધેય કહેવાય. હવે અહીંયા ડેલ્ટા એચ બરાબર ક્યુપી છે, એમાં ક્યુ એ પથ વિધેય છે, ઉષ્મા એ પથ વિધેય છે, પરંતુ અહીંયા જુઓ યુ એટલે આંતરિક ઉર્જા યુ, દબાણ પી અને કદ વી, આ ત્રણેય જે વિધેયો છે એ અવસ્થા વિધેયો છે. એટલે કે યુ, પી અને વી એ જે તે પ્રક્રિયાઓની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થાઓ પર આધાર રાખે છે. તે પ્રક્રિયા કેવી રીતે થઈ તેના ઉપર આધાર રાખતા નથી. અને આપણે આ જે સૂત્ર મેળવ્યું ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી, આ સૂત્ર આપણે આંતરિક ઉર્જા યુ, કદ વી અને દબાણ પી આ અવસ્થા વિધેયોનો ઉપયોગ કરીને મેળવ્યું છે. અને જો આ ત્રણ વિધેયો અવસ્થા વિધેય હોય તો તેના દ્વારા મેળવેલ જે સમીકરણ છે ડેલ્ટા એચ બરાબર ક્યુપી, એમાં જે એન્થાલ્પીમાં થતો ફેરફાર એ કેવો હશે? પથથી સ્વતંત્ર હશે, એટલે એ પણ અવસ્થા વિધેય હશે. અને ક્યુપી અચળ દબાણે ઉષ્મામાં થતો ફેરફાર એ પણ પથથી કેવો હશે? સ્વતંત્ર હશે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે આપણે આ જે ડેલ્ટા એચ બરાબર ક્યુપી સમીકરણ મળ્યું, આ વેલ્યુ આ પદને આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં મૂકીએ તો શું મળશે? જુઓ, જ્યારે આપણે એની માટે લખીએ અચળ દબાણે નિશ્ચિત ફેરફાર માટે, અચળ દબાણે નિશ્ચિત ફેરફાર માટે. હવે એની માટે આપણે લખીએ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. ઓકે, ચલો ડબલ્યુમાં આપણે શું લખીશું? પી ડેલ્ટા વી. તેથી ડેલ્ટા યુ બરાબર અચળ દબાણે કીધું છે એટલે અહીંયા ક્યુ પી થઈ જશે. ડબલ્યુમાં લખીએ પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એટલે માઇનસ પી ડેલ્ટા વી. હવે આપણે અહીંયા ક્યુપી બરાબર શું મેળવ્યું છે? ડેલ્ટા એચ એન્થાલ્પીમાં થતો ફેરફાર. તેથી ક્યુપીની જગ્યાએ આપણે શું લખીશું? હવે ડેલ્ટા એચ. ઓકે, તો હવે આપણને સૂત્ર શું મળશે? ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ પી ડેલ્ટા વી. હવે મારે એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા એચ મેળવવો છે. અચળ દબાણે જે ફેરફાર નિશ્ચિત ફેરફાર થાય છે એમાં આપણને ખબર છે કે અચળ દબાણે શોષાતી ઉષ્મા એટલે જ એન્થાલ્પી. એટલે મારે એન્થાલ્પી ફેરફાર મેળવવો હોય તો તેને સૂત્રના કરતા બનાવવા પડે. તો સૂત્ર શું મળે આપણને? એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ માઇનસ પી ડેલ્ટા વી, આ બાજુ જશે તો પ્લસ પી ડેલ્ટા વી. એટલે અચળ દબાણે જે ઉષ્મામાં નિશ્ચિત ફેરફાર થાય છે તેમાં આપણે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચનું સૂત્ર મળે છે ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. ઓકે, હવે જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ હોય એટલે કે જે પ્રક્રિયાઓ દરમિયાન ઉષ્માનું ઉત્સર્જન થાય તો અહીંયા આપણે એવું લખી શકીએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય કેવું આવશે સ્ટુડન્ટ? ઋણ આવશે. અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ માટે જે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય છે તે આપણને ધન મળશે. તો હવે સ્ટુડન્ટ આપણે સેકન્ડ ક્વેશ્ચન સમજીએ. મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવો. એની આગળ આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ વિશે સમજ્યા અને સાબિત કર્યું કે એન્થાલ્પીમાં થતો ફેરફાર એ ઉષ્મામાં થતા અચળ દબાણે ઉષ્મામાં થતા ફેરફાર બરાબર હોય છે. હવે છે મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવવાનો છે, અથવા તો સાબિત કરો કે
એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ એન ગેસ આર ટી. તો સ્ટુડન્ટ જુઓ, જો પ્રણાલી ઘન અથવા પ્રવાહી અવસ્થામાં હોય અને તેને આપણે ઉષ્મા આપીએ તો શું થાય? તો જ્યારે પ્રણાલી ઘન અને પ્રવાહી અવસ્થામાં હોય અને તેને આપણે ઉષ્મા આપવામાં આવે તો તેનું જે કદ હોય છે તેમાં કંઈ ઘણો મોટો ફરક આવતો નથી. પરંતુ જો પ્રણાલી વાયુ અવસ્થામાં હોય ત્યારે તેને ઉષ્મામાં આપવામાં આવે તો વાયુ અવસ્થા જેમાં પ્રણાલી હોય ત્યારે તેના કદમાં ઘણો મોટો ફેરફાર આવે છે. હવે વાયુઓના કદમાં ઘણો મોટો ફેરફાર આપણને જોવા મળે છે તો એના કારણે ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પીમાં પણ ફેરફાર થશે અને ડેલ્ટા યુ એટલે કે આંતરિક ઉર્જામાં પણ ઘણો એવો મોટો ફેરફાર આવશે. અને આ જે ફેરફાર છે એટલે કે વાયુમય પ્રણાલીની અવસ્થામાં ઉષ્મા આપવાથી કદમાં ફેરફાર થાય છે, જેને કારણે એન્થાલ્પી અને આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે. એ ફેરફાર ઘણો મોટો છે એટલે એને આપણે અવગણી શકતા નથી. એટલે યાદ શું રાખવાનું કે એન્થાલ્પીમાં થતા ફેરફારના જે મૂલ્યો છે એ ખાસ કરીને ક્યારે અગત્યના છે? જ્યારે પ્રણાલી વાયુમય અવસ્થામાં હોય ત્યારે. અને એના ઉપરથી આપણે એક તારણ બનાવી શકીએ છીએ. શું તારણ બનાવી શકીએ છીએ? તો એની માટે જો એક ઉદાહરણ લઈએ. ધારો કે રાસાયણિક પ્રક્રિયાનું એક હું ઉદાહરણ લઉં. ઓકે, જેમાં એ પ્રક્રિયકો છે. એ શું છે? આપણું પ્રક્રિયક છે. અને આ પ્રક્રિયક અને બી શું છે? તમારી નિપજ છે. આ એક રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. એમાં એ પ્રક્રિયક છે જે વાયુ અવસ્થામાં છે એટલે ગેસિયસ સ્ટેટમાં હોય તો કૌંસમાં જી લખાય. અને આ વાયુમય પ્રણાલી કહેવાય. વાયુમય પ્રક્રિયક છે એટલે વાયુમય પ્રક્રિયકમાંથી વાયુમય નિપજ બી બને છે. ઓકે, એટલે પ્રક્રિયક નિપજ. હવે એ પ્રક્રિયક છે તો એનું કદ બી શું આવશે? વી એ. બી નિપજ છે એનું કદ શું આવશે? વી બી. પ્રક્રિયક એના મોલ આપણે લખવા હોય તો લખીએ એન એ મોલ અને નિપજ બીના મોલ લખવા હોય તો લખીએ એન બી મોલ. હવે અહીંયા જુઓ, પ્રક્રિયકો અને નિપજો બંને શું છે? વાયુમય અવસ્થામાં છે. તેથી અચળ તાપમાને અને અચળ દબાણે જો મારે પ્રક્રિયા કરવી હોય, અચળ તાપમાને અને અચળ દબાણે મારે પ્રક્રિયા કરવી હોય તો તેના ઉપરથી આપણે આદર્શ વાયુ સમીકરણ લગાવી શકીએ. આ પ્રક્રિયા છે જેના વીએ કદ જેટલા પ્રક્રિયકો છે, વીબી કદ જેટલા નિપજો છે. એને મોલ પ્રક્રિયકો છે, એનબી મોલ નિપજ છે. હવે મારે પ્રક્રિયા અચળ તાપમાને અને અચળ દબાણે કરવી હોય તો તેની ઉપર આપણે શું લગાવી શકીએ છીએ? આદર્શ વાયુ સમીકરણ લગાવી શકીએ છીએ. ઓકે, તો હું એવું લખી શકું કે અચળ તાપમાને અને અચળ દબાણે જો આ પ્રક્રિયા થતી હોય તો આપણે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરી શકીએ. જો આદર્શ વાયુ સમીકરણ શું છે સ્ટુડન્ટ? આપણું પીવી બરાબર એનઆરટી. પીવી બરાબર એનઆરટી.
હવે આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં જે અચળ તાપમાને અને દબાણે પ્રક્રિયા થઈ છે તેમાં વાયુમય પ્રક્રિયકોનું કુલ કદ લીધું છે મેં VA અને વાયુમય નિપજોનું કુલ કદ લીધું છે VB. વાયુમય પ્રક્રિયકોની કુલ મોલ સંખ્યા લીધી આપણે Na અને વાયુમય નિપજોની કુલ મોલ સંખ્યા લીધી NB. આદર્શ વાયુ સમીકરણ PV = nRT. તો ધારો કે હું પ્રક્રિયક A માટે સમીકરણ મારે લખવું હોય તો શું લખી શકું? દબાણ અચળ, ઓકે, કદ શું આવશે? VA, એના મોલ આવશે Na, R અચળ અને તાપમાન કેવું છે? બી અચળ, એટલે T એવા ને એવા. સમીકરણ નંબર મળ્યું 1. ધારો કે હું નિપજ બી માટે આદર્શ વાયુ સમીકરણ લખું તો દબાણ અચળ એટલે P એવા ને એવા, કદ આવશે નિપજનું VB, વાયુમય નિપજનું કુલ કદ, મોલ આવશે નિપજના NB, R અચળ, અચળ તાપમાને પ્રક્રિયા થઈ રહી છે એટલે NBRT. તો આદર્શ વાયુ સમીકરણ PV = nRT ઉપરથી આપણે સૂત્ર મેળવ્યું PVA = NART અને PVB = NBRT. હવે અહીંયા આપણે શું કરીશું? તો અહીંયા આપણે હવે આ જે પ્રક્રિયક છે અને નિપજ છે એનો તફાવત લઈએ. ઓકે, તો પ્રક્રિયક અને નિપજનો મારે તફાવત લેવો હોય તો આપણે નિપજમાંથી પ્રક્રિયક બાદ કરીએ તો આ રીતે લખાય PVB - PVA બરાબર લખાશે NBRT - NART. ઓકે, આપણે નિપજમાંથી પ્રક્રિયકનું સમીકરણને બાદ કર્યું છે એટલે તફાવત લીધો છે. તો હવે દબાણ અચળ એટલે P કોમન નીકળી જશે સામાન્ય, તો કૌંસમાં રહેશે VB - VA. અહીંયા RT અચળ છે એટલે મોલ આવશે NB - NA. ઓકે, હવે VB - VA નિપજના કદમાંથી પ્રક્રિયકનું કદ આપણે બાદ કરીએ એટલે કદમાં શું થઈ રહ્યો છે સ્ટુડન્ટ? અહીંયા ફેરફાર થઈ રહ્યો છે એટલે VB - VA માં આપણે શું લખીશું? કદમાં થતો ફેરફાર ડેલ્ટા V એટલે P ડેલ્ટા V બરાબર RT એવા ને એવા. હવે NB - NA એનો અર્થ શું થાય છે કે નિપજના કુલ મોલમાંથી પ્રક્રિયકોના કુલ મોલ આપણે શું કરીએ છીએ? અહીંયા બાદ કરી રહ્યા છે એટલે મોલમાં થતો ફેરફાર ડેલ્ટા N કહેવાય. ઓકે, તો અહીંયા આપણે શું લખીશું? ડેલ્ટા N મોલમાં થતો ફેરફાર. પ્રણાલી કઈ અવસ્થામાં છે? વાયુમય અવસ્થામાં છે એટલે કૌંસમાં લખીશું ડેલ્ટા N ગેસિયસ. ઓકે, એટલે RT × ડેલ્ટા N ગેસિયસ. એનું કારણ આપણે અહીંયા લખી શકીએ છીએ કે જ્યાં મોલમાં થતો ફેરફાર ડેલ્ટા N ગેસિયસ બરાબર નિપજ N નિપજના મોલ માઇનસ પ્રક્રિયકના મોલ. જો નિપજને ઇંગ્લિશમાં સ્ટુડન્ટ કહેવાય પ્રોડક્ટ અને પ્રક્રિયકને કહેવાય રિએક્ટન્ટ એટલે NP - NR. ઓકે, એટલે વાયુમય નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. લખું છું અહીંયા નિપજ એને ઇંગ્લિશમાં કહેવાય પ્રોડક્ટ, પ્રક્રિયકને કહેવાય રિએક્ટન્ટ અને એટલા જ માટે આપણે NP અને NR એવું લખ્યું છે. અને નિપજના કુલ મોલમાંથી પ્રક્રિયકના કુલ મોલ બાદ કરીએ તો મોલમાં થતો ફેરફાર ડેલ્ટા N મળે. ઓકે, હવે P ડેલ્ટા V બરાબર મળ્યું આપણને ડેલ્ટા N ગેસિયસ RT. આ સૂત્ર આપણને મળ્યું. ઓકે, હવે આ જે આપણને આ સૂત્ર મળ્યું એને સમીકરણ નંબર આપ્યું મેં 3. આ સમીકરણ જે છે 3 તેને આપણે
3 ને ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી સમીકરણમાં મૂકતા એટલે આપણે પી ડેલ્ટા વીની જગ્યાએ શું મૂકીશું? ડેલ્ટા એન ગેસિયસ આરટી. આપણે આગળ આ સમીકરણ મેળવ્યું. એન્થાલ્પીમાં થતો ફેરફાર બરાબર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. હવે પી ડેલ્ટા વીની જગ્યાએ મૂકીશું એન ગેસ આરટી. તેથી ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ આર ટી. તો આ જે આપણને સૂત્ર મળ્યું ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ એન ગેસ આર ટી, આ સમીકરણનો ઉપયોગ જ્યારે મોલ એટલે કે એન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ આપેલો હોય ત્યારે આપણે દાખલામાં એન્થાલ્પીનો ફેરફાર એટલે કે ડેલ્ટા એચનું મૂલ્ય શોધવા માટે કરી શકાય. તો આ આપણને શું મળ્યું? મોલ અને ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ એટલે કે મોલ સાથે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કેવી રીતે જોડાયેલો છે એની માટેનું સમીકરણ મેળવ્યું. તેમજ આપણે સાબિત કરો કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ એન ગેસ આરટી. તો આ સૂત્ર દ્વારા આપણે આ વસ્તુ સાબિત કરી. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે. તો જુઓ, એ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઘણામાં પ્રક્રિયકના મોલ અને નિપજના મોલ સરખા હોય છે. ઘણી એવી રાસાયણિક પ્રક્રિયાઓ છે કે જેમાં પ્રક્રિયકના મોલ વધારે હોય છે અને નિપજના મોલ ઓછા હોય છે. અને કેટલીક એવી રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે કે જેમાં નિપજના મોલ વધારે હોય છે અને પ્રક્રિયકના મોલ ઓછા હોય છે. તો એ કન્ડિશનમાં એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ અને ડેલ્ટા એચ એમની વચ્ચે શું રિલેશન છે એના વિશે આપણે સમજીએ. તો જુઓ, પહેલી કન્ડિશન જ્યારે ડેલ્ટા એન એટલે કે મોલમાં થતો ફેરફાર શૂન્ય હોય. હવે અહીંયા આના ઉપરથી તમે એવું સમજી શકો છો, મોલમાં થતો ફેરફાર શૂન્ય એટલે ડેલ્ટા એન બરાબર શું થાય? નિપજના મોલ એનપી માઇનસ એનઆર બરાબર શું થાય? 0 થાય. એનપી માઇનસ એનઆર બરાબર 0 એનો અર્થ કે નિપજના મોલ અને પ્રક્રિયકના મોલ અહીંયા આ કન્ડિશનમાં કેવા હશે સ્ટુડન્ટ? સરખા હશે. ઓકે, જો એક ઉદાહરણથી આપણે સમજીએ. તો ઉદાહરણ તરીકે હું લઉં તો 2 મોલ ઓફ હાઇડ્રોજન આયોડાઇડ, એમાંથી બને છે હાઇડ્રોજન ગેસ વત્તા આયોડીન I2 ગેસ. 2HI માંથી બને છે H2 ગેસ અને I2 ગેસ. હવે પ્રક્રિયકના મોલ કેટલા છે? આમાં છે 2 મોલ, હાઇડ્રોજનનો 1 મોલ, આયોડીનનો 1 મોલ. એટલે પ્રક્રિયકોના કુલ મોલ કેટલા? તો પ્રક્રિયકોના કુલ મોલ થાય 2. નિપજોના કુલ મોલ કેટલા? તો નિપજોના બી કુલ મોલ થઈ જાય 2. એટલે પ્રક્રિયકના મોલ બરાબર એનઆર એ બી 2 મોલ અને નિપજના મોલ એટલે કે પ્રોડક્ટના મોલ એનપી બરાબર બી 2 મોલ. મોલ સરખા એટલે કે 2 માંથી 2 જાય, એનપી માઇનસ એનઆર કરીએ તો મોલમાં થતો ફેરફાર ડેલ્ટા એન શું આવશે? 0. તો જ્યારે મોલમાં થતો ફેરફાર 0 હોય તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ થાય. કેવી રીતે? તો જુઓ, અહીંયા સૂત્ર મૂકીએ આપણે. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ આર ટી. ઓકે, હવે અહીંયા જુઓ કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન બરાબર શું લખી લઈએ? 0. તો આ 0 ઇન્ટુ આર ટી એટલે 0 થઈ જાય. એટલે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ. એટલે જ્યારે જે રાસાયણિક પ્રક્રિયામાં
મોલમાં થતો ફેરફાર શૂન્ય હોય અથવા તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના મોલ અને નિપજના કુલ મોલ સરખા હોય ત્યારે એન્થાલ્પીમાં થતો ફેરફાર એ આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય છે. ઓકે, બીજી સેકન્ડ કન્ડિશન લઈએ તો જ્યારે જો મોલમાં થતો ફેરફાર ડેલ્ટા એન ગેસ એ ગ્રેટર ધેન 0 હોય તો એ કન્ડિશનમાં શું થાય છે તો કે એન્થાલ્પીમાં થતો ફેરફાર એ આંતરિક ઉર્જામાં થતા ફેરફારથી વધારે હોય છે. એ પણ આપણે એક ઉદાહરણ દ્વારા જ સમજીએ. તો જો એક ઉદાહરણ લઉં તો એ ઉદાહરણમાં આવશે PCl5 માંથી બને છે PCl3 પ્લસ Cl2. ચલો, પ્રક્રિયકના મોલ કેટલા અહીંયા? PCl5 એટલે 1 મોલ, PCl3 નો 1 મોલ, Cl2 નો 1 મોલ. ઓકે, તો પ્રક્રિયકના કુલ મોલ કેટલા થયા? 1 મોલ, અને નિપજના કુલ મોલ કેટલા થશે? 2 મોલ. એટલે NP બરાબર 2 મોલ, NR બરાબર 1 મોલ. તો 2 માંથી 1 જાય તો 1 આવે. આ રીતે આપણે કરીએ કે ડેલ્ટા એન એટલે નિપજના મોલ, NP પ્રક્રિયકના મોલ રિએક્ટન્સ, તો 2 માઇનસ 1 એટલે કે 1. આ 1 એ શું છે તો 1 એટલે કે ગ્રેટર ધેન 0 કિંમત મળી. એટલે મોલમાં થતો જે ફેરફાર છે એ આપણને કેવો મળ્યો? 0 કરતાં વધારે. એટલા માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર જે છે એ આંતરિક ઉર્જામાં થતા ફેરફાર કરતાં કેવો હોય? વધારે હોય છે. જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મોલમાં થતો ફેરફાર ડેલ્ટા એન ગેસ લેસ ધેન 0 હોય, એટલે કે મોલમાં થતો ફેરફાર એ 0 કરતાં ઓછો હોય તો તે કન્ડિશનમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર એ આંતરિક ઉર્જામાં થતા ફેરફારના મૂલ્ય કરતાં કેવું મળે? ઓછું મળે. એની માટે બી આપણે એક ઉદાહરણ લઈએ સ્ટુડન્ટ. તો જુઓ, એની માટેનું ઉદાહરણ છે નાઇટ્રોજન ગેસ. એની હાઇડ્રોજન ગેસ સાથે પ્રક્રિયા કરવામાં આવે. એમોનિયાની હેબર પદ્ધતિનું સમીકરણ લઈએ છીએ. એટલે નાઇટ્રોજન ગેસની 3 મોલ હાઇડ્રોજન ગેસ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને સ્ટુડન્ટ 2 મોલ એમોનિયા વાયુ મળે છે. ઓકે, તો હવે નાઇટ્રોજન પ્રક્રિયકના મોલ, એમાં નાઇટ્રોજનનો 1 મોલ, હાઇડ્રોજન 3 મોલ અને નિપજમાં એમોનિયાના 2 મોલ. ચલો, પ્રક્રિયકોના કુલ મોલ કેટલા થશે અહીંયા આપણને? તો પ્રક્રિયકોના કુલ મોલ થઈ ગયા 4 અને નિપજના કુલ મોલ કેટલા થયા? 2. ઓકે, તો જુઓ આપણે મોલમાં થતો ફેરફાર લઈએ ડેલ્ટા એન બરાબર NP માઇનસ NR. તો જો નિપજના મોલ અને પ્રક્રિયકોના મોલ આપેલા છે તો NP માઇનસ NR તો 2 માઇનસ 4. તો મોલમાં થતો ફેરફાર આપણને કેવો મળ્યો? માઇનસ, ઋણ મળ્યો, એટલે લેસ ધેન 0. મોલમાં થતો ફેરફાર એ કેવો મળ્યો આપણને? લેસ ધેન 0, 0 કરતાં નાનો. તો એ કન્ડિશનમાં એન્થાલ્પીમાં થતો ફેરફાર જે છે એ આંતરિક ઉર્જામાં થતા ફેરફાર કરતાં કેવું હોય છે? ઓછો હોય છે. હવે એક્ઝામમાં સ્ટુડન્ટ તમને આ રીતે પૂછાઈ શકે છે. તો બીજી એક કેવી રીતે આપણને પૂછાઈ શકે? જુઓ, આ ડેલ્ટા એન બરાબર આપણે લખીએ તો આ રીતે લખી શકાય, સમીકરણમાં કિંમત મૂકીએ. તેથી જો ડેલ્ટા H બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ RT, એમાં આપણે ડેલ્ટા એન મોલમાં થતા ફેરફારની કિંમત મૂકીએ તો ડેલ્ટા યુ
માઇનસ થશે એન્ડ -2 ઓકે ઇન્ટુ RT ડેલ્ટા H બરાબર ડેલ્ટા U -2RT. તમને એક્ઝામમાં પૂછે કે જ્યારે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં મોલમાં થતો ફેરફાર એ 0 કરતાં ઓછો હોય તો તે કન્ડિશનમાં કયું આપણને કિંમત મળે અથવા તો કયું સમીકરણ મળે? તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U અથવા તો આપેલ પ્રક્રિયા માટેનું સમીકરણ બનાવવાનું હોય તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U -2RT. આ રીતે લખી શકીએ. અને બીજી રીતે પણ લખી શકીએ કે એન્થાલ્પી, આ જે પ્રક્રિયા છે એમોનિયાની હેબર પદ્ધતિની રાસાયણિક પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર અને આંતરિક ઉર્જામાં થતા ફેરફારનો જે તફાવત કેટલું મળે છે, આ ક્વેશ્ચન પૂછવામાં આવે તો તેનો આન્સર શું આવે? તો કે આ જે હેબર પદ્ધતિ છે, આ હેબર પદ્ધતિ દરમિયાન એન્થાલ્પીમાં થતો ફેરફાર ડેલ્ટા H અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા U, તેમની વચ્ચેનો જે તફાવત છે તેનું મૂલ્ય -2RT જેટલું હોય છે. તો સ્ટુડન્ટ, આ રીતે આપણને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે.